ઉપર લટકાવી દીધો. માંડવ ઋષિને સૂળી ઉપર લટકાવ્યા છે. એક દિવસ વીત્યો છે, બીજો દિવસ વીત્યો છે, ત્રીજો દિવસ વીત્યો છે. બધા જ ઋષિ મુનિઓ સાધુ સંતોને ખબર પડી છે કે રાજાએ ભૂલ કરી છે અને માંડવ ઋષિને સૂળી ઉપર લટકાવ્યા છે. બધા ઋષિ મુનિઓ આવ્યા છે. રાજાએ સૂળી ઉપરથી નીચે ઉતારી અને માફી માંગી છે. ત્યારે માંડવ ઋષિ કહે છે કે હે રાજા, હું તને તો માફ કરી દઈશ, પણ હું યમરાજાને માફ નહીં કરું કે મેં મારા જીવનમાં એવું કયું પાપ કર્યું છે કે જે પાપના કારણે મારે આ સૂળી ઉપર લટકવું પડ્યું છે. આ ભારતના બ્રાહ્મણની તાકાત હતી કે જ્યારે એ યમરાજા જોડે ન્યાયની માગણી કરવા માટે જાય છે ત્યારે યમરાજા ધ્રુજવા લાગ્યો છે, યમ દરબાર ધ્રુજવા લાગ્યો છે. જઈને યમરાજાને પૂછ્યું કે હે યમરાજા, મેં મારા જીવનમાં એવું કયું પાપ કર્યું છે કે જે પાપ તમે મને બતાવો કે એ પાપના ફળ રૂપે મારે આ સૂળી ઉપર લટકવું પડ્યું છે. અને યમરાજા એ વખતે બચવા માટે અસત્ય બોલ્યા છે કે તમે નાના હતા અને તમે ટીટોળીના ઈંડાને ફોડ્યા હતા. ઉંમર 5 વર્ષની હતી. આવું જ્યારે યમરાજા બોલ્યા ત્યારે માંડવ ઋષિ કહે છે કે રાજા, 5 વર્ષ એટલે બાલ્ય અવસ્થા કહેવાય અને બાલ્ય અવસ્થામાં કરેલી જે ભૂલ છે એની સજા આટલી ના હોય. જ્યાં હું તને શ્રાપ આપું છું તારે મૃત્યુ લોકમાં જન્મ લેવો પડશે. અને એ જ યમરાજા હસ્તિનાપુરમાં દાસીના કુખે એવું કહ્યું કે તારે મૃત્યુ લોકમાં શૂદ્રના જો જન્મ લેવો પડશે. એટલે આ પૃથ્વી ઉપર દાસીના પુત્ર તરીકે વિદુરજીનો જન્મ થાય છે. એ જ વિદુર ભગવાનના પરમ પદની ભક્તિ કરી અને પોતાનું જે પાછું પદ છે એ પદ મેળવવા માટે વિદુરે ભગવાનની ભક્તિ કરી છે. એવા વિદુરજી ઉદ્ધવના કહેવાથી મૈત્રીય ઋષિના આશ્રમમાં આવ્યા છે. મૈત્રીય ઋષિના આશ્રમમાં વિદુરજી પધાર્યા છે. વિદુરજીનું સ્વાગત થયું છે. મૈત્રીય ઋષિએ બેસવા માટે આસન આપ્યું છે અને મૈત્રીય ઋષિ જ્ઞાનનો ઉપદેશ વિદુરજીને કહેવા લાગ્યા છે. ત્યારે વિદુરજી એક પ્રશ્ન મૈત્રીય ઋષિને કર્યો છે. બહુ સુંદર પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુ, સુખાય કર્મણી કરોતિ લોકો નતે સુખ વાન દુપારમ. આ જગતના દરેક લોકો સુખની આશા કરે છે. જગતના દરેક જીવો સુખની અપેક્ષા કરે છે. દુઃખ કોઈ માંગતું નથી. ભગવાન જોડે કોઈએ દુઃખની માંગણી કરી? તમે મંદિરમાં જાઓ, ભગવાનને પગે લાગો એટલે હંમેશા તમે સુખની જ માંગણી કરો છો. દુઃખની માંગણી કોઈ કરતું નથી. સત વગર માગે દુઃખ કેમ આવે છે? દુઃખને કોઈ નિમંત્રણ આપતું નથી. અને વગર નિમંત્રણે અને વગર બોલાવે દુઃખ કેમ આવે છે? આશા સુખની છે, સુખની માંગણી છે અને સતત દુઃખ આવે છે. એનું કારણ શું છે? આવો પ્રશ્ન મૈત્રીય ઋષિને વિદુરજીએ કર્યો છે. ત્યારે મૈત્રીય ઋષિ સમજાવવા લાગ્યા છે કે હે વિદુરજી, મનુષ્ય
પોતાના જે કર્મ કરે છે એ કર્મ અનુસાર સુખ અને દુઃખ એ માણસને પ્રાપ્ત થાય છે. હે વિદુર, આ સંસાર સુખ અને દુઃખમય છે અને એ સુખ અને દુઃખના દ્વંદ્વમાં હે વિદુર મનુષ્ય હંમેશા સતત પીડાતો રહ્યો છે. જીવ પોતાના પ્રારબ્ધને ભોગવવા માટે આ સંસારમાં આવે છે અને જ્યારે પ્રારબ્ધ પૂરું થાય છે એ ભોગવાઈ જાય છે પછી એ જીવ પરમાત્માના ધામમાં જાય છે. ગરીબ હોય, શ્રીમંત હોય કે કરોડોપતિ હોય, કરોડોના ધંધા ચાલતા હોય, પણ એ જે પ્રારબ્ધ લઈને આવ્યો છે એ પ્રારબ્ધ એને ભોગવવું પડે છે અને પ્રારબ્ધને ભોગવવા માટે આ જીવ સંસારમાં આવે છે. આપણો બધાનો પુનર્જન્મ પ્રારબ્ધ નક્કી કરે છે. આપણો બધાનો જે જન્મ છે એ પ્રારબ્ધ નક્કી કરે છે અને એની ઘટમળમાંથી છૂટી શકાતું નથી. જેનું જેવું પ્રારબ્ધ છે એ પ્રમાણે એની ગતિ પ્રાપ્ત થાય છે. આ તમે પુરુષનો જન્મ ધારણ કર્યો શું માગવાથી મળે છે? ના, એ કર્મથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. પછી એ જળચર હોય, વનચર હોય, નભચર હોય, મનુષ્ય હોય, કોઈ પણ જીવ હોય, એ બધા જીવો પોતાના પ્રારબ્ધને ભોગવવા માટે આવે છે અને પ્રારબ્ધ અનુસાર એ જીવ સુખ અને દુઃખ ભોગવી અને સ્વધામમાં જાય છે. તમે જન્મ્યા એના પહેલા કોઈ સગું હતું તમારું? તમારા જન્મ પહેલા કોઈ હગું હોય તો બતાવો મને. માતા કે પિતા કે મામા કે મામી કે કાકા કે કાકી, તમારો જન્મ થયા પહેલા કોઈ સગું હતું? ના. અને મૃત્યુ પછી કોઈ સગું રહેવાનું? ના. જન્મ પહેલા કોઈ સગું નહોતું અને મૃત્યુ પછી કોઈ સગું રહેવાનું નથી. તો જે આ વચ્ચેના જે સંબંધો છે એ ક્યાંથી આવ્યા? તો હે વિદુર, એ બધા જ સંબંધો પ્રારબ્ધના કારણે આવે છે અને દુનિયા મતલબની છે. મતલબ પૂરો થાય છે એટલે એ દુનિયા તમને પૂછતી પણ નથી. માટે હે વિદુર, આ બધું સમજવા માટે ફરી આ સૃષ્ટિના સર્જનની જે કથા છે એ ફરીથી મૈત્રીય ઋષિએ વિદુરજીને કહી છે. મૈત્રીય ઋષિ વિદુરજીને કહેવા લાગ્યા છે કે જે બ્રહ્માજીના માનસ પુત્ર મનુ અને શતરૂપા દ્વારા સૃષ્ટિનું સર્જન થયું છે અને એમાં હિરણાક્ષ પૃથ્વીને જે લઈ ગયેલો એ હિરણાક્ષને માર્યો અને ભગવાન પૃથ્વીને બહાર લાવ્યા છે. ત્યારે વિદુરજી પ્રશ્ન કરે છે કે હિરણાક્ષ કોણ હતો? એ કોનું સંતાન હતો? એ તમે મને વિસ્તારથી કથા કહો. ત્યારે એ વખતે મૈત્રેય ઋષિ વિદુરજીને કહેવા લાગ્યા છે એ કશ્યપ અને દિતિનું સંતાન હતો અને દિતિ દૈત્યોની માતા બન્યા. એના પતિ કશ્યપ છે અને એમનું સંતાન આ હિરણાક્ષ હતો. ત્યારે
વિદુરજી પ્રશ્ન કરે છે કે કશ્યપ જેવા ઋષિ અને દિતિ જેવી માતા એમને તો આવા અસુરોનો જન્મ કેમ થયો? એ કથા તમે મને વિસ્તારથી કહો. ત્યારે મૈત્રીય ઋષિ કહેવા લાગ્યા છે કે એક સમયે સંધ્યાકાળ હતો. સૂર્ય અસ્તાચલ તરફ જઈ રહ્યો હતો. મૈત્રીય ઋષિ સંધ્યા પૂજા કરી, ધ્યાન પૂજા કરી અને સાયં હોમ કરી રહ્યા હતા. અને એ વખતે માતા દિતિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે અને એમનામાં કામ ઉત્પન્ન થયો છે. અને કામ સુખની જ્યારે માગણી કરી છે ત્યારે કશ્યપે શ્રાપ આપ્યો છે કે સંધ્યાના સમયે હે દિતિ, તમે કામ સુખની માગણી કરી એટલે તમારા ઉદરમાંથી અસુરોનો જન્મ થશે. સંધ્યાકાળ, સૂર્ય અસ્તાચલ તરફ જઈ રહ્યો હોય. સૂર્ય એ બુદ્ધિનો દેવતા છે અને ચંદ્ર એ મનનો દેવતા છે. જ્યારે સૂર્ય આથમતો હોય અને ચંદ્રનો ઉદય થતો હોય ત્યારે બંને દેવતાઓ નિર્બળ હોય છે. અને એટલે જ આપણા ઋષિ મુનિઓએ અને આપણા શાસ્ત્રોએ આપણને કહ્યું છે કે સંધ્યા સમયે કેવળ ભગવાનના નામ સિવાય કોઈ કાર્ય કરવું નહીં. સંધ્યા સમયે કેવળ ભગવાનના નામનો જપ કરવો. સંધ્યા સમયે ભોજન ન કરાય. સંધ્યા સમયે વાસિંદુ ન વળાય. સંધ્યા સમયે ઘરના દરવાજા બંધ ન કરાય. કારણ બુદ્ધિ અને મનના બંને દેવતાઓ નિર્બળ હોય છે અને નિર્બળ બનેલા દેવતાઓના કારણે એ મનુષ્યમાં કામ, ક્રોધ ઇત્યાદિ વિકારો આવે છે. કારણ કે સૂર્ય અને ચંદ્ર બંનેનું તેજ એ વખતે ઘટતું હોય છે. મૈત્રીય ઋષિએ એ રીતે હિરણાક્ષની કથા કહી છે અને એ હિરણાક્ષને ભગવાને મારી અને બહાર લાવ્યા છે. અને બીજું સંતાન હિરણાક્ષિપુ, જે ભક્ત પ્રહલાદના પિતા છે, એની દિવ્ય કથા આગળના અધ્યાયમાં આવશે. અને બીજી એક કથા એવી છે કે જય અને વિજય નામના ભગવાનના બે પાર્ષદો હતા. અને જ્યારે સનંત કુમારો ભગવાન શ્રી હરિને મળવા માટે જાય છે ત્યારે આ જય અને વિજયે એમને અટકાવ્યા છે. સનંત કુમારોને અટકાવ્યા એટલે સનંત કુમારોએ એમને શ્રાપ આપ્યો છે કે ભગવાનના દર્શનમાં વિક્ષેપ કરનારાઓ તમે અસુર થાઓ અને તમારો અસુર તરીકે જન્મ થશે. એટલે એ સનંત કુમારોના શ્રાપના કારણે એ બંને દ્વારપાળો માતા દિતિ અને કશ્યપના ત્યાં એ અસુર તરીકે જન્મ ધારણ કરીને આવ્યા છે. મૈત્રીય ઋષિને વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો છે કે મનુ અને સતરૂપાને જ્યારે પૃથ્વી સોંપી અને આ સૃષ્ટિ ઉપર મનુષ્ય જાતિ સર્જન કરી એની જે કથા છે એ તમે મને વિસ્તારથી કહો. ત્યારે મૈત્રીય ઋષિ વિદુરજીને કહેવા લાગ્યા છે કે હે વિદુર, ભગવાન મનુ
અને સતરૂપાનો દિવ્ય સંસાર ચાલ્યો છે અને એમને ત્યાં 3 કન્યા અને 2 પુત્રનો જન્મ થયો છે. માતા દેવહૂતિ, આકૃતિ અને પ્રસૃતિ આ 3 દીકરીઓ નો જન્મ ભગવાન મનુના ત્યાં થયો છે અને 2 પુત્રમાં બે પુત્રનો જન્મ થયો છે. દિવ્ય સંસાર આગળ ચાલ્યો છે. સ્વયં ભગવાન નારાયણ શ્રી હરિ સૃષ્ટિના સર્જનમાં મદદ કરી છે અને બ્રહ્માજીને આજ્ઞા કરી છે કે તમે તમારા પુત્ર મનુને આજ્ઞા કરો કે એની પુત્રી જે દેવહૂતિ છે એના લગ્ન માટે તમે કદર્મ ઋષિને લગ્ન કરવા માટેની આજ્ઞા કરો. કદર્મ ઋષિ સિદ્ધપુરની અંદર સરસ્વતી નદીના કિનારે તપશ્ચર્યા કરી રહ્યા છે અને સ્વયં ભગવાન નારાયણ કદર્મ ઋષિના ત્યાં આવ્યા છે અને એ વખતે આર્ધ ભાવે કદર્મ ઋષિએ ભગવાનની સ્તુતિ કરી છે. આર્ધ બનેલા ભાવથી સ્તુતિ કરતો કરતો કદર્મ ઋષિની આંખોમાંથી આંસુ સરી પડ્યા છે અને એમાંથી બિંદુ સરોવરનું નિર્માણ થયું છે. આપણી ભારત ભૂમિમાં 4 સરોવર દેવોના હતા, જ્યાં દેવો પણ આજે પણ સ્નાન કરવા માટે એ સરોવરમાં પધારે છે. આપણું ગુજરાત ભાગ્યશાળી છે. ગુજરાતની અંદર 2 સરોવર આવેલા છે. એક આપણા નજીકનું સિદ્ધપુર બિંદુ સરોવર અને બીજું કચ્છમાં નારાયણ સરોવર, જ્યાં બ્રહ્માજીના 10 માનસ પુત્રોએ પ્રચેતાઓએ 10,000 વર્ષ સુધી રુદ્ર ગીતાની તપશ્ચર્યા કરી છે. એક સરોવર કૈલાસમાં માન સરોવર ભારતમાં હતું, પણ સમય સંજોગે બીજા દેશોએ એના ઉપર હક જમાવ્યો છે અને દક્ષિણમાં આવેલું છે આપણું પંપા સરોવર, જ્યાં માતંગ ઋષિનો આશ્રમ છે અને સબરી એ ત્યાં ભગવાન શ્રી રામના નામનો જપ કર્યો છે. આવા ભારતમાં 4 સરોવરો છે. વનમાં એ માંડીથી નાની ખજૂપડી
એક દિન આવશે રઘુવીર નામ સબરી વાટનો તીથી મારા રામજીએ સબરી વાટનો તીથી મારા રામજીએ આજકાલ કરતા વર્ષો વીતી ગયા રે આજકાલ કરતા વર્ષો વીતી ગયા રે એ સવારી મનમાં બહુને મુંઝાય સબરી વાટો તીથી મારા રામજીએ વાટો તીથી મારા રામજીએ એક દિન રામને લક્ષ્મણ આવ્યા રે એક દિન રામને લક્ષ્મણ આવ્યા રે એ સબરીના નયને નીરવું ભરાય સબરી વાટનો તીથી મારા રામજીએ મનમાં ગાંધીજી નાની એક ઝૂંપડી એ પંપા સરોવરની પાર સબરી વાટનો તીથી મારા રામજીએ રામાયણને લક્ષ્મણને ભાવથી બેસાડ્યા રે રામાયણને લક્ષ્મણને ભાવથી બેસાડ્યા રે એ સબરી હિરણા વિચે રૂણા બોલ સબરી વાટનો તીથી મારા રામજીએ સબરી મીઠા પર સાખી ચાખી પતિ રે સબરી મીઠા પર ચાખી ચાખી પતિ રે એ સબરીના બેઠા પર રામજી ખાય સબરી વાટનો તીથી મારા રામજીએ
સમરી વાતું જો ધીમી મારા વાતું જો ધીમી મારા વાતું જો ધીમી મારા એવા પવિત્ર ચાર દિવ્ય સરોવર ભારતમાં આવ્યા છે. જ્યારે ભગવાન નારાયણ શ્રી હરિ કદર્મ ઋષિના આશ્રમમાં આવ્યા છે. ભગવાનની સ્તુતિ કરી છે. આર્ધ બનેલા ભક્તએ ભગવાનની સ્તુતિ કરતા આંખમાંથી જે આંસુ પડ્યા છે એમાં બિંદુ સરોવર નિર્માણ થયું છે. ભગવાન કદર્મ ઋષિને કહે છે કે કાલ સવારે તમારા આશ્રમમાં એક રથ આવશે. એ રથમાં એક રાજા હશે, એક રાણી હશે અને એક કન્યા હશે. એ તમારા લગ્નનો પ્રસ્તાવ મૂકશે. તો તમે લગ્ન કરવાની ના પાડતા નહીં. આવું સ્વયં ભગવાન નારાયણે કદર્મ ઋષિને કહ્યું. ત્યારે કદર્મ ઋષિ કહે છે કે પ્રભુ, મારે લગ્ન કરવાની ઈચ્છા નથી, પણ સ્વયં જ્યારે તમે મને લગ્ન કરવાની આજ્ઞા આપો છો તો જો તમારા જેવો દીકરો મારા ઘેર થાય તો મારે લગ્ન કરવા છે, બાકી મારે લગ્ન કરવાની ઈચ્છા નથી. એટલે ભગવાને કહ્યું તથાસ્તુ. ભગવાને તથાસ્તુ કહ્યું અને ભગવાન પસ્તાયા છે. આ જગતમાં ભગવાન જેવું કોઈ ખરું? ભગવાન તથાસ્તુ બોલી અને પસ્તાયા છે. ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. બીજા દિવસની સવાર થઈ છે. ભગવાનના કહેવા પ્રમાણે આશ્રમમાં રથ આવ્યો છે. રથમાં એક રાજા, રાણી અને એક કન્યા છે. કદર્મ ઋષિએ આ ત્રણેયને બેસવા માટે 3 આસન બિછાવ્યા છે. રાજા અને રાણી આસન ઉપર બેઠા છે. માતા દેવહૂતિએ વિચાર કર્યો કે આવતીકાલે આ મારા પતિ થવાના છે અને પતિના આપેલા આસન ઉપર જો હું બેસું તો મારો પતિવ્રતાનો ધર્મ તૂટી જશે, અને નહીં બેસું તો મારા પતિનું અપમાન કર્યું ગણાશે. એટલે માતા દેવહૂતિ જમીન ઉપર બેસીને આસન ઉપર જમણો હાથ મૂકી દીધો છે. એટલે ન તો સ્વીકાર કર્યો કે ન તો તિરસ્કાર કર્યો. કદર્મ ઋષિએ પરીક્ષા કરી છે અને એ પરીક્ષામાં માતા દેવહૂતિ પરિપૂર્ણ થયા છે. કદર્મ ઋષિએ વિચાર્યું કે ભગવાને જે પાત્ર બતાવ્યું એ પાત્ર તો બરાબર છે, યોગ્ય છે. છતાં પણ કદર્મ ઋષિ પરીક્ષા કરે છે. લગ્ન એક સંસાર છે. આજે કેવી પરીક્ષાઓ થાય છે? આજના જમાનામાં દીકરો ને દીકરીને જોવા મોકલે એટલે કે તે કયું પિક્ચર જોયું, કયા પિક્ચરનું ગીત આવડે છે. એટલે પહેલા એ પૂછ કે રસોઈ બનાવતો આવડે છે કે નહીં, નહીં તો ભૂખે મરી જઈશ. સતત કદર્મ ઋષિ પરીક્ષા કરે છે કે
તમારી દીકરીને જો લગ્ન કરવાની ઈચ્છા હોય તો મારી એક શરત છે, અને મારી એ શરત જો મંજૂર હોય તો લગ્ન કરવાની મારી હા છે, નહીં તો મારે લગ્ન કરવા નથી. જ્યારે તમારી દીકરીના ત્યાં દીકરાનો જન્મ થશે એટલે હું તમારી દીકરીનો ત્યાગ કરી અને વનની અંદર હરિનું સ્મરણ કરવા માટે ચાલ્યો જઈશ. આ વાત જો તમારી દીકરીને મંજૂર હોય તો મારી હા છે, નહીં તો મારે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. માતા દેવહૂતિએ હા પાડી છે. માતા દેવહૂતિ અને કદર્મ ઋષિના દિવ્ય લગ્ન થયા છે. લગ્ન પછી કદર્મ ઋષિ તપશ્ચર્યાની અંદર બેસી ગયા છે. હજારો વર્ષ સુધી કદર્મ ઋષિ તપશ્ચર્યામાં છે. માતા દેવહૂતિ એમની સેવામાં શરીર સુકાવી દીધું છે. જ્યારે સમાધિ જાગી છે, તપશ્ચર્યામાંથી જ્યારે કદર્મ ઋષિ જાગ્યા છે, ત્યારે માતા દેવહૂતિને કદર્મ ઋષિ પૂછે છે કે તમે કોણ છો? તમે વિચારો કે જે લગ્ન પછી પોતાની પત્નીને પણ ભૂલી ગયા છે. ત્યારે માતા દેવહૂતિએ કહ્યું કે હું તમારી પત્ની છું, ભગવાન મનુની દીકરી છું. અને એ વખતે માતા દેવહૂતિએ કદર્મ ઋષિ જોડે સંસારની માગણી કરી છે. આકાશમાંથી પુષ્પક વિમાન આવ્યું છે અને વિમાનમાં વિરાજમાન થઈ માતા દેવહૂતિનો દિવ્ય સંસાર આગળ વધ્યો છે. પ્રથમ 9 દીકરીઓનો જન્મ થયો છે, 9 કન્યાઓ જન્મી છે. શરત હતી કે દીકરાનો જન્મ થાય એટલે હું તમારી દીકરીનો ત્યાગ કરી અને વનમાં જઈશ, પણ પ્રથમ 9 કન્યાઓ જન્મી છે. અને 10મા ભગવાન કપિલનો જન્મ થાય છે. બોલીએ કપિલ ભગવાન કી જય. લગ્ન એક સંસ્કાર છે. મનુષ્ય જન્મના 16 સંસ્કારો છે અને 16 સંસ્કારની પાછળ આપણા ધર્મશાસ્ત્રોએ, આપણા ઋષિ મુનિઓએ જે કઈ વિધિ વિધાનો બતાવ્યા છે એના પાછળ ખૂબ ગુઢાર્થ રહસ્ય ભરેલું છે. પણ ન તો આપણે એને સમજવાની કોશિશ કરી કે ન તો કોઈએ આપણને સમજાવવાની કોશિશ કરી. આજે જેના દાંપત્ય જીવનમાં વિશ્વાસ નથી, એનું દાંપત્ય જીવન આજે પણ દિશાસા નાખે છે. દાંપત્ય જીવનમાં હંમેશા વિશ્વાસ જરૂરી છે. અને એ ઉપદેશ જ્યારે લગ્ન થતા હોય એ વખતે એ કન્યાનો જે પિતા છે, એ કન્યાનો પિતા એ કન્યાને એ સંસ્કાર આપે છે. તમે જોવો જ્યારે હસ્તમેળાપ કરાવો ત્યારે કન્યાદાનમાં માતા પિતા બેઠા હોય અને ભૂદેવ કહે છે કે કન્યાના હાથમાં પાણી આપો. એટલે કન્યાનો પિતા દીકરીના હાથમાં પાણી આપે છે. એ પાણી આપવાનું કારણ શું છે? એ પાણી
કેમ આપવામાં આવે છે? પણ એ પિતા અને પુત્રીનો એક સાંકેતિક સંવાદ છે. પિતા પોતાની દીકરીને ઉદ્દેશીને કહે છે કે બેટા, આજથી તું પારકા ઘેર જવાની છે. આ જળની અંદર 3 ગુણ છે. એ 3 ગુણ તું તારા જીવનમાં ઉતારજે. આ જળ જેટલું મીઠું છે એવું તારું જીવન તું મીઠું બનાવજે. આ જળ જેટલું સ્વચ્છ છે એવું તારું જીવન ઉજ્જવળ અને સ્વચ્છ બનાવજે. જળ જેટલું સુંદર છે એટલું તારું જીવન તું સુંદર બનાવજે. પછી પુષ્પ આપવાનું કે છે, હસ્તમેળાપમાં. કેમ? એ પણ પિતા અને પુત્રીનો એક સાંકેતિક સંવાદ છે કે બેટા, આ પુષ્પ સુંદર તો છે, એમ ભગવાને તને સુંદર શરીર આપ્યું છે, પણ જો એમાં શ્વાસ નહીં હોય, સુગંધ નહીં હોય, તો તારા જીવનની અંદર જેમ શીલની સુગંધ નહીં હોય એમ સુગંધ વગરનું જીવન તારું બદબૂ મારશે. મનુષ્ય જન્મના એક સંસ્કારની પાછળ આપણા ઋષિ મુનિઓએ ગુઢાર્થ રહસ્ય મૂક્યું છે. પણ આપણે ન તો એને સમજવાની કોશિશ કરી છે કે ન સમજાવવાની કોશિશ કરી છે. એના કારણે આજે એ સંસ્કારો ભૂસાયા છે. આપણે નથી કહેતા કે આનામાં સંસ્કાર નથી, પણ એ કહેનારને પણ ખબર નથી કે સંસ્કાર કેટલા છે અને કયા સંસ્કારો છે. આચાર હિ પ્રથમો ધર્મ. પેલો આચાર વિચાર હોવો જોઈએ જીવનમાં, અને આચાર વિચારથી જ એ સંસ્કારોનું ઉદ્ભવન થાય છે. કદર્મ ઋષિએ શરત મૂકી છે કે દીકરાનો જન્મ થયા પછી હું વનમાં જઈશ, પણ જ્યાં સુધી આ દીકરીઓ કુંવારી છે ત્યાં સુધી પિતાની જવાબદારી છે. એટલે એ જે નવે દીકરીઓ છે એ નવે દીકરીઓના લગ્ન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કદર્મ ઋષિ વનમાં ભજન કરવા માટે જઈ શકે નહીં. એટલે એ નવી કન્યાઓ જે છે એ નવી કન્યાઓના લગ્ન કદર્મ ઋષિએ ઋષિઓ સાથે કર્યા છે. અને પછી એ ગંગા સાગરમાં ભજન કરવા માટે ગયા છે. માતા દેવહૂતિ ભગવાન કપિલને સોંપી છે. તો માતા દેવહૂતિ ભગવાન કપિલને કહે છે કે સંસારના નાતે તો તું મારો પુત્ર છે ને હું તારી માતા છું, પણ આધ્યાત્મિકમાં તું મારો ગુરુ છે અને હું તારી શિષ્ય છું. આ ભવબંધન જે છે, ભવબંધનમાંથી છૂટવા માટે કયો ઉપાય કરવો જોઈએ એ તમે મને સમજાવો. માતા દેવહૂતિએ ભગવાન કપિલને પ્રશ્ન કર્યો છે. ભગવાન કપિલ માતા દેવહૂતિને સમજાવે છે
કે જન્મ અને મરણના ચક્કરમાંથી છૂટવા માટે હે માં સાધુ પુરુષનો સંગ કરવો જોઈએ. તો સાધુ પુરુષ કોને કેવો? શું ભગવા કપડા પહેર્યા હોય, મોટી મોટી જટા હોય, ભસ્મના ત્રિપુંડ કર્યા હોય, એને સાધુ પુરુષ જાણો? સાધુ પુરુષ કેવો કોને? સાધુ પુરુષના લક્ષણો બતાવ્યા છે કે તિતિક્ષા વહ અજાત શત્રુ, જેના જીવનમાં જેને કોઈ શત્રુ જ નથી, જેના જીવનમાં જેને કોઈ અપેક્ષા નથી, અને કેવળ સદૈવ જે હરિના નામના રટણમાં રમનારા જે છે, જેને આ જગતમાં કોઈ મોહ નથી, જેના જીવનમાં જેને કોઈ લોભ નથી, એવા સાધુ પુરુષના શરણે જાઓ તો માં એના દિવ્ય સત્સંગથી આપણું જીવન સુધરે છે. અને જીવન સુધરે છે એટલે આ જીવ જન્મ અને મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે. બાકી નારી મુઈ મુંડ મુંડાઈ ભય સંન્યાસી બૈરું હતું, બીમાર પડ્યું, ભેગા કરેલા પૈસા હતા બધા દવામાં વપરાઈ ગયા, ખર્ચી ખૂટી ગઈ અને છેલ્લે બૈરું મરી ગયું. એટલે ભાઈએ પછી મુંડન કરાવીને ભગવા પહેરી લીધા, એને સાધુ કહેવાય નહીં. તિતિક્ષાવહ અજાત શત્રુ, જેના જીવનમાં જેને કોઈ અપેક્ષા નથી, જેના જીવનમાં જેને કોઈ શત્રુ નથી, જેના જીવનમાં જેને કોઈ મોહ નથી, એવા સાધુ પુરુષના શરણે જવાથી હે માં આ જીવ જન્મ અને મરણના ચક્કરમાંથી છૂટે છે. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ ભગવાન કપિલે માતા દેહુતીને આપ્યો છે અને સાંખ્ય શાસ્ત્ર સમજાવ્યો છે, જે આજે કપિલ ગીતા તરીકે આ વિશ્વમાં પ્રખ્યાત છે. માતા દેવહૂતિનો ઉદ્ધાર કર્યો છે. સાંખ્ય શાસ્ત્રમાં સંક્ષિપ્તમાં જો સમજવું હોય તો પ્રકૃતિ, મહતત્વ, સત્વ, રજ, તમસ, કાળ, કર્મ, સ્વભાવમાં જે રૂપાંતર થાય છે, પંચ મહાભૂત આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, એની 5 તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, 5 જ્ઞાનેન્દ્રિય કાન, ત્વચા, આંખ, જીભ, નાક, 5 કર્મેન્દ્રિય હાથ, પગ, મુખ, જનેન્દ્રિય, મળદવા, જ્ઞાનેન્દ્રિયના દેવતા, દિશા દેવતા, વાયુ દેવતા, સૂર્ય દેવતા, વરુણ દેવતા, અશ્વિની કુમાર, કર્મેન્દ્રિયના દેવતા ઇન્દ્ર, વિષ્ણુ, અગ્નિ, પ્રજાપતિ અને યમ. આ રીતે પરમાત્માએ આ શરીરનું નિર્માણ કર્યું છે. 25 પ્રકૃતિ છે, પંચ તત્વ છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું ભગવાને મન બનાવ્યું છે. આપણે બધા 11 કરીએ છીએ ને, એ 11નું સાચું મહત્વ શું છે? એ 11 જે ઇન્દ્રિયો છે એ
ભગવાનના ચરણમાં અર્પણ કરવી, ભગવાન શ્રી હરિના ચરણમાં 11 ઇન્દ્રિયો અર્પણ કરવી, એ જ સાચી એકાદશી છે. તો ભગવાન કપિલ માતા દેવતીનો ઉદ્ધાર કરી અને ભગવાન કપિલ ગંગા સાગરમાં તપશ્ચર્યા કરવા માટે ગયા છે. એ પછી મૈત્રીય ઋષિને વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન મનુ અને ભગવાન મનુની જે 3 દીકરીઓ, એમાં માતા દેવતીની તમે દિવ્ય કથા કહી, પણ બીજા નંબરની જે કન્યા છે પ્રસૃતિ, તેની દિવ્ય કથા કહો. ત્યારે મૈત્રીય ઋષિ કહેવા લાગ્યા છે કે હે વિદુર, પ્રસૃતિના લગ્ન ભગવાન બ્રહ્માના માનસ પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે થયા છે અને એ દક્ષ પ્રજાપતિને ત્યાં 27 કન્યાઓ જન્મી છે. એમાં માં ભવાની જે દેવી છે એના લગ્ન ભગવાન શિવજીની સાથે કર્યા છે અને પિતાના ત્યાં જઈ અને પુત્રીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. પિતાના ત્યાં જઈ અને પુત્રીએ દેહનો ત્યાગ કર્યો છે. આ શબ્દ જો રાજા પરીક્ષિતે સાંભળ્યો છે અને રાજા એકદમ આશ્ચર્યચકિત બની ગયા છે અને સુખદેવજીને રાજા પરીક્ષિત કહેવા લાગ્યા છે કે એ પુત્રીને એવું તે શું દુઃખ પડ્યું, એ દીકરીને એવું તે શું દુઃખ પડ્યું કે પિતાના ત્યાં જઈ અને એને એના પ્રાણનો ત્યાગ કરવો પડ્યો. એ કથા તમે મને સવિસ્તારથી કહો. ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા છે કે એક સમયે બધા દેવોની સભા ભરાઈ છે અને એ દેવોની સભામાં બધા જ દેવતાઓ આવ્યા છે. બધા દેવતાઓ વિરાજમાન થયા છે, પણ એ સભાના અધ્યક્ષ દક્ષ પ્રજાપતિ છે. દક્ષ પ્રજાપતિ આવ્યા નથી. રાહ જોવાઈ રહી છે. બધા રાહ જોઈને બેઠા છે અને છેવટે જ્યારે દક્ષ પ્રજાપતિનું આગમન થયું છે, દક્ષ પ્રજાપતિ આવ્યા છે એટલે બધા જ દેવતાઓ ઊભા થયા છે. દક્ષ પ્રજાપતિનું સ્વાગત કર્યું છે, પણ ભગવાન શિવ ઊભા થયા નથી. અને આ દ્રશ્ય દક્ષ પ્રજાપતિએ જોયું છે અને જગતના લોકો પણ આવું જ કરે છે. આપણા માટે કોણ ઊભું થયું છે એને નથી જોતા, પણ આપણા માટે કોણ ઊભું નથી થયું એને પહેલા જોઈએ છે. દક્ષ પ્રજાપતિએ આ દ્રશ્ય જોયું છે અને દક્ષ પ્રજાપતિ મનમાં એવું વિચાર કર્યો છે કે જાણી જોઈ અને આ મારો જમાઈ છે એટલે એને જાણી જોઈને મારું અપમાન કર્યું છે. મારે મારી દીકરી પરણાવી નહોતી, પણ મારા પિતાના આગ્રહથી મેં આ દીકરીને પરણાવી છે. શમશાનમાં રહેવા વાળો, ભૂત પ્રેતની સોબત કરવા વાળો
ચિતાની ભસ્મ ચોપડવા વાળો અને એને અજ્ઞાન ના હોય, સમાજ શું છે, સમાજના રીતિ રિવાજો શું છે એ જ્ઞાન ન હોય, જે શમશાનમાં રહેતો હોય, ખોપરીઓની માળા પહેરતો હોય, ભૂત પ્રેતોની સોબત કરતો હોય, એના વિચારો ભૂત પ્રેત જેવા હોય, એવા ખરાબ શબ્દો જ્યારે દક્ષ પ્રજાપતિએ ઉચ્ચાર કર્યા છે, દેવ સભામાં હોબાળો થયો છે. બાદ ભગવાન શિવના ગણ નંદી ઇત્યાદિ બિરાજમાન છે અને જો આ શિવનું ઘોર અપમાન નંદીથી સહન થયું નથી એટલે નંદીએ શ્રાપ આપ્યો છે કે જે મુખથી શિવની નિંદા થઈ છે, જે મુખથી શિવનું અપમાન થયું છે, એનું જગતમાં કોઈ કાળે કલ્યાણ થતું નથી, જીવનમાં એનું કોઈ કાર્ય સફળ થતું નથી અને એ મૃત્યુને શરણ થાય છે. આવી રીતે શ્રાપ નંદીએ આપ્યો છે. નંદીએ શ્રાપ આપ્યો છે, સભામાં હોબાળો થયો છે, બધી જ દેવ સભા વીર વિખેર થઈ ગઈ છે, બધા દેવતાઓ પોત પોતાના સ્થાને ગયા છે. સમય વીતવા લાગ્યો છે. દક્ષ પ્રજાપતિના મનમાં આ વેરનો અગ્નિ ભભૂકી રહ્યો છે. વેરનો બદલો લેવા માટે કણખલ ક્ષેત્રની અંદર દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું છે. કણખલ ક્ષેત્રમાં યજ્ઞનું આયોજન કર્યું છે ને એ યજ્ઞની અંદર આ દક્ષ પ્રજાપતિ એવું નક્કી કર્યું છે કે એ મારો જમાઈ છે, એને મારું અપમાન કર્યું છે એટલે મારે એને આમંત્રણ આપવું નથી. બધા જ દેવતાઓને આમંત્રણ આપ્યું છે પણ ભગવાન શિવને આમંત્રણ આપ્યું નથી. અને ભગવાન શિવ કોઈ દિવસ પાર્વતીજીને કંઈ પણ કહ્યું નથી. યજ્ઞનો દિવસ નક્કી થયો છે. ભૃગુ ઇત્યાદિ ઋષિ મુનિઓ યજ્ઞ કરવા માટે આવ્યા છે અને બધા જ દેવતાઓ આકાશમાં વિમાન લઈ અને કૈલાસ ઉપરથી પસાર થઈ રહ્યા છે. એમનામાં ઈર્ષ્યા હતી. પછી મનુષ્યોમાં તો હોય ને. કૈલાસ ઉપરથી ચક્કર મારી મારી અને બધા જ દેવતાઓ કણખલ ક્ષેત્ર તરફ જઈ રહ્યા છે ત્યારે માં ભવાની, માં પાર્વતી ભગવાન શિવજીને પૂછે છે કે આ બધા દેવગણો ક્યાં જાય છે? ત્યારે ભગવાન શિવ કહે છે કે મેં તને આજ સુધી કોઈ દિવસ કહ્યું નથી, પણ હું આજે તને કહું છું કે તારા પિતાને અને મારે ઝઘડો થયો છે. તારા પિતા અને મારે ઝઘડો થયો છે અને એના બદલામાં વેર લેવા માટે તારા પિતાએ બધાને જ આમંત્રણ આપ્યું છે અને આપણને આમંત્રણ આપ્યું નથી. એટલે બધા દેવતાઓ તારા પિતાના ત્યાં યજ્ઞમાં જાય છે અને આપણને આમંત્રણ નથી એટલે આપણે આમંત્રણ વગર ત્યાં જવું નથી. આવ નહીં આદર નહીં, નહીં નૈનો में ने તે ઘર કદી ન જાઈએ ભલે ન કંચન વર્ષે में. આમંત્રણ વગર જવાય નહીં અને વગર આમંત્રણે જો આપણે જઈએ તો પછી ત્યાં આપણે અપમાનિત થવું પડે છે, અપમાન સહન કરવું પડે છે. ભગવાન શિવ ભવાનીને ના પાડે છે ત્યારે ભવાની દલીલ કરે છે કે ચાર જગ્યા જગતમાં એવી છે કે જો આમંત્રણની કોઈ જરૂર હોતી નથી, ત્યાં વગર આમંત્રણે પણ આપણે જઈ શકીએ છીએ. પિતાના ત્યાં કોઈ પ્રસંગ હોય,
અને સંતાનને આમંત્રણ આપ્યું હોય કે ના આપ્યું હોય તો પિતાના ત્યાં સંતાન વગર આમંત્રણે જઈ શકે છે. ગુરુના ત્યાં કોઈ પ્રસંગ હોય અને એ પ્રસંગમાં શિષ્યને આમંત્રણ આપ્યું હોય કે ના આપ્યું હોય પણ ગુરુના ત્યાં શિષ્ય વગર આમંત્રણે જઈ શકે છે. એક પરમ મિત્ર હોય અને મિત્રના ઘરનું આમંત્રણ મળ્યું હોય કે ના મળ્યું હોય છતાં પણ વગર આમંત્રણે મિત્રના ત્યાં જવામાં કોઈ વાંધો નથી. અને ચોથા નંબરમાં ભગવાનની આવી જે દિવ્ય કથાઓ થતી હોય એ કથા શ્રવણ કરવા માટેનું આમંત્રણ મળ્યું હોય કે ન મળ્યું હોય છતાં પણ એ કથા શ્રવણ કરવા માટે મનુષ્ય જઈ શકે છે. આવી જ્યારે માં ભવાનીએ દલીલ કરી છે, ભગવાન શિવ ના પાડે છે કે દેવી આમંત્રણ વગર જવામાં આપણું કલ્યાણ કદી થતું નથી અને તમે મારી વાતનો સ્વીકાર કરો. ત્યારે માં ભવાની કહે છે કે ના, મારે તો પિતાના ત્યાં જવું છે, ભલે આમંત્રણ હોય કે ન હોય પણ મારે મારા પિતાના ત્યાં જવું છે. સૌ કોઈ પિયરિયામાં ગાયમાં દેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે. એ મારે પિયરો જવાના ઘણા કોડ છે, એ મારે પિયરો જવાના ઘણા કોડ છે. પાણી જવા
જાન રે એ મારે પીરો જવાના ઘણા ગોળ છે. માં ભવાની શિવજીની વાતનો સ્વીકાર કર્યો નહીં અને પિતાના ત્યાં જવા માટે માં ભવાની તૈયાર થયા છે. ભગવાન મહાદેવ સમજી ગયા છે કે આ જાય છે પણ ફરી વળીને પાછી આવશે નહીં, એટલે નંદી ઇત્યાદિ ગણોને તૈયાર કર્યા છે. નંદી ઇત્યાદિ ગણો માં ભવાનીને લઈ અને કનખલ ક્ષેત્રમાં જ્યાં દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરી રહ્યા છે તેમાં ભવાનીને લઈને આવ્યા છે. દક્ષે કડક હુકમ ફરમાવ્યો છે કે કદાચ શિવના પરિવારમાંથી કોઈ પણ આવે તો એને આવકારો આપવો નહીં, એને માન આપવું નહીં. માં ભવાની કનખલ ક્ષેત્રમાં યજ્ઞશાળામાં આવ્યા છે. બધા જ દેવતાઓના સ્થાપન કર્યા છે પણ ભગવાન શિવનું સ્થાપન કર્યું નથી. ત્યાંથી માં ભવાની
માતાને મળવા માટે જાય છે અને એ વખતે માતા પ્રસૃતિએ માં ભવાનીને આવકાર્યા છે. માનું હૃદય છે ને એ કોમળ છે. સંતોએ કહ્યું છે ને કે મીઠા મધુ અને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ગંગાનો પ્રવાહ કદાચ વધઘટ થાય, પણ મારો જે પ્રેમ છે અવિરત, એમાં ઉણપ આવતી નથી. માનું હૃદય ભગવાને બનાવ્યું છે કોમળ, કે જો ભગવાન નથી પહોંચી શક્યા એટલે માં શબ્દ બનાવ્યો છે. મીઠા રે મધુર મીઠા મેહુલાનો, એથી મીઠી છે ગોરી એ માત જોયો જનનીની જોડ સખી નહીં મળે. ગંગાના નીર તો વધે ઘટે, ગંગાના નીર તો વધે ઘટે. અમર સંખો માના પ્રેમનો એ પ્રવાહ જોયા જનનીની જોડ સખી તમને નહીં મળે. મીઠા ને મધુર મીઠા મેહુલાનો, એથી મીઠી છે ગોરી એ માત જોયા જનનીની જોડ સખી નહીં મળે. અમીની એ અમીની ભરેલવાની આખરીનો, અમીની ભરેલવાની આખરીનો, વાલના ભરેલવાના એ જોયા જનનીની જોડ સખી નહીં મળે. જનનીની જોડ સખી નહીં મળે. માતાએ માં ભવાનીને આવકાર્યા છે. માં ભવાનીથી બધું જ સહન થયું છે, પણ પોતાના પતિનું અપમાન માં ભવાની સહન કરી શક્યા નથી. જમણા પગના અંગૂઠામાંથી યોગાયજ્ઞ ઉત્પન્ન થયો છે. સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. હાહાકાર હોબાળો મચી ગયો છે અને બધા જ દેવતાઓ ગભરાયા છે કે હવે
ન થવાનું થયું છે. નારદજીએ જઈ અને ભગવાન શિવને સમાચાર આપ્યા છે. અને ભગવાન શિવને અતિશય ક્રોધ વ્યાપ્યો છે. મસ્તકની જટા ભૂમિ પર પછાડી છે. વીરભદ્ર નામનો ગણને ઉત્પન્ન કર્યો છે અને વીરભદ્રને આજ્ઞા કરી છે કે જ્યાં કલકલ ક્ષેત્રમાં દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે એ યજ્ઞનો તમે વિધ્વંસ કરો. ત્યારે વીરભદ્રએ એના મસ્તકની જટા પછાડી ભદ્રકાળી ઉત્પન્ન કરી છે. અનેક શિવગણોને ઉત્પન્ન કર્યા છે. આકાશ, પૃથ્વી, દિશાઓ શિવગણોથી ભરાઈ ગયું છે ને તમામ સૈન્ય લઈ અને વીરભદ્ર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવ્યો છે. માઇક જો ચાલુ કરો, માઇક બંધ છે તો. પ્રથમ તો ભૃગુ ઋષિની દાઢી પકડી અને દાઢી ખેંચી દીધી છે. યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ યજ્ઞનો સામાન વેદ વિખેર કરી નાખ્યો છે. દક્ષ પ્રજાપતિ જો આવ્યો છે, ખડગ મારી અને દક્ષ પ્રજાપતિનું ધડથી મસ્તક વીરભદ્રએ જુદું કર્યું છે. ભદ્રકાળીને આપ્યું છે. ભદ્રકાળી દડાની પેટે મસ્તક ઉછાળવા લાગી છે. બધા જ દેવતાઓને વીરભદ્ર માર્યા છે. બધા જ દેવતાઓને વીરભદ્રએ મૂર્છિત કર્યા છે. અતિશય ભયંકર મહાક્રોધ વીરભદ્રના ક્રોધથી તમામ દેવતાઓ મૂર્છિત થયા છે. એક બાજુ સતીનો દેહ પડ્યો છે અને ભગવાન શિવને લઈ અને બ્રહ્માજી ત્યાં આવ્યા છે. ભગવાન શિવ સતીનો દેહ ખભા ઉપર લીધો છે અને ભગવાન શિવે પ્રલય તાંડવ શરૂ કર્યું છે. શેર શંખ સમ વિશાલ નટાજો નરેન્દ્ર ભાલ ગંગની તરંગ માલ વિમલ નયન રાધે રોચન કબાલ રામ ચંદ્ર કે ઢોલ તાલ દિલકુલ કે ગોલાલ ભવ ભવ ના જાય ઓમ નમઃ શંકર ગોલાલ ભગવન કે મંગમા ભગવન દાલ વિહત દાલ હર બજાર નાથે ઓમ નમઃ રામ ભાલ વિહત હર માં ભવાનીનું સબ પોતાના ખભા ઉપર લઈ અને પ્રલય તાંડવ શરૂ કર્યું છે. અને આ દ્રશ્ય ભગવાન વિષ્ણુએ જોયું છે કે હવે આ સમગ્ર સૃષ્ટિનો નાશ થશે. આ સૃષ્ટિને કોઈ બચાવી નહીં શકે. અને એ વખતે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના 51 ટુકડા કર્યા છે. જે ટુકડો જે ભૂમિ પર પડ્યો છે ત્યાં શક્તિપીઠ નિર્માણ થયું છે. ભગવાન શિવનું પ્રલય તાંડવ શાંત થતું નથી. એટલે બ્રહ્મા ઇત્યાદિ બધા જ દેવતાઓએ ભગવાન શિવની સ્તુતિ કરી છે. બધા દેવતાઓ ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા છે. શંભો શરણે પડી માંગો ઘડીએ ઘડી કૃષ્ણ રામો દયા કરી દર્શન શિવયાનો કરી દર્શન શિવયાનો દ્વારા ભગવાન શિવની સ્તુતિ કરી છે. ભગવાન શિવનું પ્રલય તાંડવ શાંત થયું છે. બધા જ દેવતાઓ જે મૂર્છિત થયા છે, બધા જ દેવતાઓની મૂર્છા ઉતારી છે અને બધા દેવતાઓ ભગવાન
શિવની સ્તુતિ દ્વારા વિનંતી કરી છે કે દક્ષ પ્રજાપતિને નવજીવન આપો. ત્યારે ભગવાન ભોળાનાથ મહાદેવે આજ્ઞા કરી છે કે ઉત્તર દિશામાં જાઓ અને ત્યાં તમને જે કંઈ પ્રાપ્ત થાય એનું મસ્તક લાવો. તો દેવગણો ગયા છે. અજા નામનું પશુ પ્રાપ્ત થયું છે. અજા એટલે બકરો. અજા એટલે બકરો. બકરાનું મસ્તક લાવી ભગવાન શિવને આપ્યું છે. દક્ષના ધડ સાથે મૂકી અને દક્ષને સજીવન કરાય છે. દક્ષને મુખ બકરાનું છે એટલે બકરાની ભાષામાં દક્ષ પ્રજાપતિએ ભગવાન મહાદેવની સ્તુતિ કરી છે. ભગવાન શિવ દક્ષ પ્રજાપતિ પર પ્રસન્ન થયા છે અને વરદાન આપ્યું છે કે જે આજથી કોઈ મારી પૂજા કરી અને બકરો નહીં બોલાવે તો એને મારી પૂજાનું કોઈ ફળ પ્રાપ્ત નહીં થાય. એટલે આજે પણ શિવાલયમાં લોકો શિવની પૂજા કર્યા પછી ગાલ વગાડે છે. એનું કારણ એ છે દક્ષને નવજીવન આપી તમામ દેવગણો પોતપોતાના સ્થાને ગયા છે. યજ્ઞ પણ પરિપૂર્ણ થયો છે. એ પછી અર્થ પ્રકરણની કથા મૈત્રીય ઋષિ વિદુરજીને કહેવા લાગ્યા છે. મૈત્રીય ઋષિ કહે છે કે હે વિદુર, તમે જુઓ ભગવાન મનુનો ગૃહસ્થ આશ્રમ કેવો ધન્ય છે કે જેની દીકરીના ત્યાં ભગવાન દીકરો બનીને આવ્યા. બીજી દીકરીના ત્યાં સ્વયં માં ભવાની દીકરી બનીને આવી છે. અને ત્રીજી પુત્રી જે છે આકૃતિ, એના લગ્ન રુચિ ઋષિ સાથે કર્યા છે. એમાં ભગવાન મનુને લોભ થયો છે એટલે ત્રીજી કન્યાના લગ્ન એમને પુત્રિકા ધર્મથી કર્યા છે. પુત્રિકા ધર્મ એટલે જે પિતાની દીકરી જો પરણાવે અને એ દીકરીને જે સંતાન થાય એ સંતાનનો અધિકાર દીકરીના પિતાનો રહે, એને પુત્રિકા ધર્મ કહેવાય. એટલે ભગવાન મનુએ આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે પુત્રિકા ધર્મથી કર્યા છે. અને એ આકૃતિ અને રુચિ ઋષિનો દિવ્ય સંસાર ચાલ્યો છે. એમાં ભગવાન યજ્ઞ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી. વિદુરજી મૈત્રીય ઋષિને પ્રશ્ન કર્યો છે કે તમે ભગવાન મનુની ત્રણેય દીકરીઓની મને દિવ્ય કથા તો સંભળાવી, પણ ભગવાન મનુના બે પુત્ર ઉત્તનપાદ અને પ્રિયવ્રત એની દિવ્ય કથા તમે મને કહો. ત્યારે મૈત્રીય ઋષિ અર્થ પ્રકરણની શરૂઆત કરી છે કે ભગવાન મનુના જ્યેષ્ઠ પુત્ર પ્રિયવ્રત છે, જેને ભગવાનનું વ્રત અતિશય પ્રિય થશે. એને પહેલેથી જ લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી, પણ ઉત્તનપાદ ના લગ્ન બે રાણી સાથે થયા છે. એક સુરુચિ અને એક સુનીતિ.
જીવ માત્ર ઉત્તનપાદ છે અને દરેક જીવને બે રાણી છે, એક સુરુચિ અને એક સુનીતિ. એમાં એક વાલી છે અને એક અળખામણી છે. જે સુરુચિ છે એ વાલી છે અને સુનીતિ છે એ અળખામણી છે. દરેક જીવને પોતાની રુચિ પ્રમાણે જીવવામાં વધારે મજા આવે છે અને નીતિ પ્રમાણે જીવવામાં આનંદ આવતો નથી. ધર્મ નીતિ પ્રમાણે જીવને જીવવું ગમતું નથી. મારે ગોઠિયા અને ડુંગળી ખાવાની રુચિ વધારે છે એટલે મને એ વાલી છે, પણ નીતિ ના પાડે છે કે આ અયોગ્ય છે, એ ન ખવાય, એટલે આપણને એ અળખામણી લાગે છે. એટલે આ ઉત્તનપાદ રાજાને બે રાણી છે, સુનીતિ અને સુરુચિ. એમાં સુનીતિના પુત્ર છે એનું નામ છે ધ્રુવ. આ ધ્રુવજીની 5 વર્ષની ઉંમર છે. રાજા ઉત્તનપાદ સિંહાસન ઉપર બેઠા છે અને એ સિંહાસન ઉપર બેસવા માટે આ ધ્રુવજી જ્યારે જાય છે ત્યારે જે સુરુચિ છે એ સુરુચિ ધ્રુવજીને પિતાના ખોળામાં બેસવા માટે અટકાવે છે કે તું દાસીનો પુત્ર છે, તારો અધિકાર ખોળામાં બેસવાનો નથી. તું દાસી પુત્ર છે, અળખામણીનો દીકરો છે, તારો અધિકાર તારા પિતાના ખોળામાં બેસવાનો નથી. અને તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો મારે પેટ જન્મ લેવો તો. આવું વાક્ય જ્યારે સુરુચિ બોલી છે ને ધ્રુવજીને અતિશય દુઃખ થયું છે. ધ્રુવજી રડતા રડતા માતા સુનીતિ જોડે આવ્યા છે. માતા પૂછે છે કે બેટા કેમ રડે છે, પણ ધ્રુવજી કંઈ પણ કહેતા નથી. ત્યારે સુનીતિની જે દાસી છે એ દાસી સુનીતિને કહે છે કે એની મેણું માર્યું છે રાણીએ અને આવા શબ્દનો ઉચ્ચાર કર્યો છે. ત્યારે સુનીતિ ધ્રુવજીને સમજાવે છે કે બેટા એમાં શું ખોટું કહ્યું છે. આ જીવનો સાચો પિતા તો પરમાત્મા છે અને તું પરમાત્માના ખોળામાં બેસવાની ઈચ્છા કર. માટે બેટા તું વનમાં જા, વનમાં જઈ અને તું હરિનું ભજન કર. ભગવાન શ્રી હરિને તું મેળવ, ભગવાનને તું પ્રાપ્ત કર અને તું ભગવાનના પદને તું પ્રાપ્ત કર. 5 વર્ષના ધ્રુવજી છે અને માતા કેવો ઉપદેશ આપે છે કે બેટા તું વનમાં જા, વનમાં જઈ અને તું ભજન કર. અને આજની માતા હોય તો બાળકને ગર્ભના સંસ્કાર હોવા જોઈએ. આજની માતા હોય તો કે તું દઈ દે, પાછળ હું બેઠી છું. તમે જુઓ ગર્ભમાં સંસ્કાર જ્યારે જીજાબાઈએ માં શિવાજીને આપ્યા ત્યારે આજે આપણો આ હિન્દુ ધર્મ બચ્યો છે. ગર્ભના સંસ્કારો બાળકને આપે જે જનેતા, એ જ જનેતા ધન્ય છે.
તો ધ્રુવજી ની માતા કહે છે કે બેટા વનમાં જા, વનમાં જઈ અને તું ભજન કર, હરિનું સ્મરણ કરી ભગવાન શ્રી હરિને મેળવી અને ભગવાન શ્રી હરિના પદને તું પ્રાપ્ત કર. તું જા, તારી સાથે મારો નારાયણ છે, મારો નારાયણ દીકરા તારી સાથે છે. અને આજની માતાઓ મોબાઈલ પકડાવે તો રૂપિયા આપીને પિક્ચર જોવા મોકલે. જ્યારે વીર ચોપરાજ વાળાની ઉંમર 6 મહિનાની હતી અને એના પિતાએ પીવા માટે પાણી માંગ્યું, તો વીર ચોપરાજ વાળાના પિતાએ પાણી પી અને એની માતા ઉપર પિચકારી મારી. આ દ્રશ્ય ચોપરાજ વાળાએ જોયું અને એને વસ્ત્ર મુખ ઉપર ઓઢી લીધું. આ દ્રશ્ય માતાએ જોયું અને ત્યાં જીભ કરડીને એની માતા મૃત્યુને શરણ થઈ છે. જો મર્યાદા છે, જો ધર્મ છે, ત્યાં વીર ચોપરાજ વાળા શિવાજી જેવા જન્મે છે. બાકી રોડ ઉપર ઊભી ઊભી ભેળ પકોડી ખાતી હોય ત્યાં ચોપરાજ વાળા અને શિવાજી જેવાની આશા રાખવી વ્યર્થ છે. જો ધર્મ છે, જો મર્યાદા છે, જો ગર્ભના સંસ્કારો છે, ત્યાં એ વીર પુરુષનો જન્મ થાય છે. જ્યારે યુદ્ધમાં એ વીર ચોપરાજ વાળો જાય છે ત્યારે એનું મસ્તક કપાય છે, છતાં પણ એનું ધડ લડે છે. તો માં ધ્રુવજીને ઉપદેશ આપી અને વનમાં મોકલે છે. ધ્રુવજી મધુવનમાં આવ્યા છે. મધુવનની અંદર ધ્રુવજી જઈ રહ્યા છે અને સામેથી નારદજી આવ્યા છે. જ્યારે જીવ અધિકારી બને છે ત્યારે સદગુરુ એને સામેથી મળે છે. નારદજી પૂછે છે કે દીકરા તું ક્યાં જાય છે? એટલે કે હું શ્રી હરિ નારાયણ મારા પ્રભુને મળવા જાઉં છું. મારા પરમ પિતા સાચા પિતા એ છે અને એની ગોદમાં બેસવા જાઉં છું. ત્યારે નારદજી કહે છે કે બેટા મનમાં તો હિંસક પશુઓ હોય, ઝેરી જીવ જંતુઓ હોય, તને ભય નહીં લાગે? કે ના, મારી માતાએ મને કહ્યું છે કે મારો નારાયણ તારી સાથે છે એટલે મને કોઈ ભય નથી. મારી માતાના વચનથી હું વનમાં જાઉં છું અને ત્યાં હું હરિનું ભજન કરીશ. ધ્રુવજી મધુવનમાં નારદજીનું મિલન થાય છે ને નારદજીએ એ વખતે ધ્રુવજીને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો છે.